અરવલ્લીના મોડાસાના પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો। ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ લઈને ગેરરીતિ આચર્યાનો આરોપ લગાવ્યો છે। મંડળીના સત્તાધીશો સામે ગેરરીતિ આચર્યાનો ગંભીર આક્ષેપ છે। અલગ અલગ ખેડૂતોના નામે 20 લાખથી વધુની ઉચાપતનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ખેડૂતોએ મોડાસા ટાઉન પોલીસ અને જિલ્લા રજિસ્ટરમાં લેખિતમાં અરજી કરી। ગયા અઠવાડિયે અમને જાણ થઈ કે ભાઈ જૂના કમિટી સભ્યોને એમની જોડે રાખ્યા વગર નવા ચેરમેન અને સેક્રેટરી શ્રીએ મનસ્વી રીતે નવી કમિટી બનાવી દીધી છે તથા તેમને સત્તાનો દુરુપયોગ કરી અને જે ડોક્યુમેન્ટ હોય દાખલા તરીકે જેવા કે ઠરાવ બુક એજન્ડા બુક એમાં દુરુપયોગ કરી મનસ્વી રીતે 21 જણની કમિટી બનાવી દીધી છે, બરાબર છે। અને એ બધું અમને ધ્યાન થતાં અમે આ જે નિવેદન છે હું ગામ વતી ગામના સભાસદો વતી હું નિવેદન આપું છું કે અમને બિલકુલ લોકશાહીનું હનન કર્યું છે।